સાબરકાંઠા જિલ્લાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। તો સાબરકાંઠાથી સમાચાર જિલ્લાના વાતાવરણમાં ભર ઉનાળે પલટો આવ્યો છે। ખેડબ્રહ્મા પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। તો કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। બપોરના સમયે ભારે પવન સાથે વરસાદ ઝીંકાયો છે। બાજરી અને જુવાર જેવા પાકોમાં નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। તો સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં ભર ઉનાળે પલટો આવ્યો છે। ખેડબ્રહ્મા પંથકમાં ભારે પવન સાથે વરસાદ ફૂંકાયો છે। કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે બપોરના સમયે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। તો બાજરી અને જુવાર જેવા પાકોમાં નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। તો લોકોને ગરમીથી આંશિક રાહત મળી રહી છે, ત્યાં પાકને લઈને ખેડૂતો ચિંતા સેવી રહ્યા છે। તો કાળઝાળ ગરમી વચ્ચે અચાનક સાબરકાંઠા જિલ્લાના વિસ્તારોમાં પલટો આવ્યો છે। તો બપોરના સમયે ભારે વરસાદ થયો છે। બાજરી અને જુવાર જેવા પાકોમાં નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। તો હવામાન વિભાગની આગાહી અનુસાર સાબરકાંઠા જિલ્લાના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। તો સંવાદદાતા ચિરાગ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ચિરાગ, જે રીતે સાબરકાંઠા જિલ્લાના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે, શું છે ત્યાંની પરિસ્થિતિ? જી વાત કરવામાં આવે તો અત્યારે હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે। એક તરફ કાળઝાળ ગરમી છે તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી છે, તે આગાહી મુજબ વાતાવરણમાં પલટો નોંધાયો છે। બપોર બાદ ભારે કાળઝાળ ગરમી હતી અને ગરમીના પ્રકોપ વચ્ચે બપોર બાદ અચાનક પોશીના ખેડબ્રહ્મા સહિતનો જે પંથક છે તે પંથકના વાતાવરણમાં પલટો નોંધાયો છે અને ખાસ કરીને વરસાદ છે તે વરસાદ ખાબક્યો છે, ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે। તેને કારણે જે કહી શકાય કે વાતાવરણ ગરમીનું હતું તેની વચ્ચે લોકોએ ઠંડકનો શ્વાસ અનુભવ્યો છે, પણ બીજી તરફ વરસાદ છે તે વરસાદના કારણે ખેડૂતો માટે પણ ચિંતાનો વિષય બન્યો છે। ખાસ કરીને વરસાદને પગલે બાજરી જુવાર જેવા પાકો છે તે પાકોમાં પણ નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। તો બીજી તરફ હવામાન વિભાગે જે આગાહી આપી છે તે આગાહી મુજબ હાલ વરસાદ તો ખાબકી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક લોકોને ગરમીમાંથી પણ રાહત મળી રહી છે। તો બીજી તરફ ખેડૂતો છે ખેડૂતો માટે પણ ચિંતાનો વધારો નોંધાયો છે। જી હિરલ। જી ચિરાગ, સમગ્ર માહિતી બદલ આભાર। તો સાબરકાંઠા જિલ્લાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ભર ઉનાળે વરસાદ વરસ્યો છે।